મિત્રો આપણે ગૂગલ નું એડ એકાઉન્ટ બનાવતા શીખી ગયા, એમાં પેમેન્ટ મેથડ કઈ રીતે એડ કરવું, બિલિંગ કઈ રીતે એડ કરવું એ પણ શીખી ગયા. હવે મિત્રો આપણે આપણી જે પણ યુટ્યુબ ચેનલ હોય છે મિત્રો એનામાં કોઈ પણ વિડીયોની એડ ચલાવી હોય તો એ માટે સૌથી પહેલાં તો આપણા ગૂગલ એડમાં ઠીક છે મિત્રો આપણું યુટ્યુબ ચેનલ લિંક છે કે નહીં એ ચેક કરવું પડે. લિંક છે તો સારું કહેવાય, ના હોય તો એને કઈ રીતે લિંક કરવી એ જ આજના વિડીયોમાં બતાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવજો. તમારો કાંઈ પણ સવાલ હોય તો તમે નીચે કોમેન્ટ પણ કરી શકો છો, અને નીચે મેં મારી ઇન્સ્ટાગ્રામની આઈડી આપી છે. તમને કોઈ પણ સવાલ હોય, કોઈ પણ પ્રોબ્લેમ આવે તો મને નીચે મેસેજ કરી શકો છો મારા ઇન્સ્ટાગ્રામ ઉપર. તો જોઈ શકો છો મિત્રો મારી લેપટોપની સ્ક્રીન ઓપન છે. તો હવે આપણે ઠીક છે તો ચેક કરશું સૌથી પહેલા યુટ્યુબ ચેનલ લિંક છે કે નહીં હોય તો લિંક કરી નાખશું. તો જોઈ શકો છો આપણું ગૂગલનું જે એડ એકાઉન્ટ છે ઓપન છે. તો આ અંદર આપણે ઠીક છે આ રીતે ઓપન હશે. ઓપન ના હોય તો તમારે શું કરવાનું ઠીક છે તો તમારે તમારા ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે ગૂગલ એડ. તમે જેવું ગૂગલ એડ સર્ચ કરશો એ પછી નીચે આ રીતે ગૂગલ સાઇન ઇન લખેલું આવશે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતે ઓપન થઈ જશે. આ અંદર તમારે સ્ટાર્ટ નાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું સ્ટાર્ટ નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે છે ગૂગલનું હોમ પેજ છે એડવાળું એ કંઈક આ રીતે આવી જશે. હવે મિત્રો તમારે આગળ શું કરવાનું છે ઠીક છે તો તમારે આગળ શું કરવાનું છે, તમને આગળ ઓપ્શન જોવા મળશે ટૂલનું, જોઈ શકો છો હું આ બતાવું છું. તો એની પર ક્લિક કરવાનું છે. ટૂલ ઉપર ક્લિક કર્યા પછી આગળ તમને એક ઓપ્શન જોવા મળશે ડેટા મેનેજર કરીને આ રીતે ઠીક છે તો જોઈ શકો છો. તો એની પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે કનેક્શન પ્રોડક્ટનું એક ઓપ્શન આવી જશે. ઠીક છે તો નીચે જશો એટલે તમને જોઈ શકો છો અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તમે તમારી યુટ્યુબ ચેનલ, ગૂગલ મર્ચન્ટ છે, એમ તમે ઘણું બધું જે છે આની સાથે લિંક કરી શકો છો. તમે ઘણું બધું આની સાથે લિંક કરી શકો છો, પણ અત્યારે આપણે ખાસ યુટ્યુબ ચેનલ લિંક કરવાના છે. તો જે યુટ્યુબ ચેનલ છે ઠીક છે તો એની પર ક્લિક કરશો. એની પહેલાં તમારે જોઈ લેવાનું કઈ આગળ ઠીક છે તમારે કંઈ પણ લિંક છે કે નહીં. ઠીક છે તો જોઈ શકો છો આપણે કાંઈ પણ લિંક નથી. ઠીક છે તો આગળ ઠીક છે તો આપણે આગળ યુટ્યુબ લખ્યું એની પર ક્લિક કરશું. જેવા ક્લિક કરશો એટલે જોઈ શકો છો આગળ લિંક કરવાનું કહે છે, કાંઈ પણ લિંક નથી. જો લિંક હોત તો આગળ બતાવે. ઠીક છે તો લિંક નથી તો લિંક ચેનલ ઉપર ક્લિક, અથવા તમે કોઈ પણ એક વિડીયોને પણ લિંક કરી શકો છો. ઠીક છે મિત્રો, પણ હું કહીશ કે તમે આખી ચેનલને જ લિંક કરજો. તો અહીં જે લિંક ચેનલ ઉપર ક્લિક કરશો. ક્લિક કરશો એટલે જો તમારે આ જ મેલ ઉપર કોઈ યુટ્યુબ ચેનલ બનેલી હશે તો આગળ એ યુટ્યુબ ચેનલ આવશે, તમને એને સિલેક્ટ કરવાની છે. ઠીક છે મિત્રો, અને ના હોય તો તમે આગળ સર્ચ પણ કરી શકો છો. ઠીક છે મિત્રો, તમે આગળ સર્ચ કરશો. ઠીક છે મિત્રો, કોઈ પણ યુટ્યુબ ચેનલ ઠીક છે મિત્રો આ રીતે ઠીક છે મિત્રો કોઈ પણ યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો ઠીક છે મિત્રો તો એ યુટ્યુબ ચેનલ પણ આવી જશે કંઈક. ઠીક છે મિત્રો આ રીતે જોઈ શકો છો. તો એ યુટ્યુબ ચેનલ પણ આવી જશે અને તમે યુટ્યુબ ચેનલને પણ સિલેક્ટ કરી શકો છો. ઠીક છે મિત્રો, તો આપણે આગળ ઓલરેડી યુટ્યુબ ચેનલ બતાવે છે. તો આગળ હવે આપણે નેક્સ્ટ કરી દઈશું. નેક્સ્ટ કરશું. ઠીક છે મિત્રો, તો જોઈ શકો છો નેક્સ્ટ કર્યા પછી આ રીતે ઓપ્શન આવશે. તો તમે આગળ એડ કરવાનું કે છે તો તમારે આગળ ઠીક છે બીજા નંબરનું જે ઓપ્શન છે ઠીક છે તો એની પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આ ત્રણ ઓપ્શનને તમારે ઠીક છે સિલેક્ટ કરી લેવાના છે. એ પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે જો તમારું આ જ મેલ હોય તો તમારે લિંક ઉપર ક્લિક કરવાનું છે, અને તમારું મેલ આઈડી બીજું હોય, તમે જે યુટ્યુબ ચેનલ બનાવેલી હોય એ યુટ્યુબ ચેનલ કોઈ બીજા મેલથી હોય તો એની પર મેલ આવ્યો હશે, એની પર તમારે લિંક ઉપર જઈને ક્લિક કરવાનું છે. તો એ લિંક ઉપર ક્લિક કરશો એટલે જોઈ શકો છો આપણું જે છે લિંક છે કમ્પ્લીટ થઈ ગયું છે. લિંક કમ્પ્લીટ લખેલું આવી ગયું છે. હવે મિત્રો આને ચેક કરવા માટે પાછા આવતા રહેશું અને ઠીક છે મિત્રો આગળ આપણે એકવાર રિફ્રેશ કરશું. ઠીક છે મિત્રો, રિફ્રેશ કરશું. રિફ્રેશ કર્યા પછી ઠીક છે ફરીથી ટૂલમાં જશું. ટૂલમાં જઈને ડેટા મેનેજર ઉપર ક્લિક કરશું. ઠીક છે મિત્રો, ડેટા મેનેજર ઉપર ક્લિક કરશું એટલે આ આગળ ઠીક છે મિત્રો તમારી યુટ્યુબ ચેનલ લિંક હશે તો આગળ બતાવશે. જોઈ શકો છો મેનેજ લિંક ઉપર ક્લિક કરશું એટલે જોઈ શકો છો આપણી આ યુટ્યુબ ચેનલ આગળ લિંક છે. તમે અહીંથી અનલિંક પર કરી શકો છો, અને બીજી કોઈ યુટ્યુબ ચેનલ તમારે લિંક કરવી હોય તો એડ ન્યુ ઉપર ક્લિક કરીને લિંક કરી શકો છો. અને જો તમારી ઓલરેડી યુટ્યુબ ચેનલ લિંક હશે તો આ રીતે લિંક એક કરીને આ આગળ તમારી યુટ્યુબ ચેનલનું નામ પણ બતાવશે. તો આ રીતે તમે તમારી યુટ્યુબ ચેનલને લિંક કરી શકો છો. હવે જો તમારી યુટ્યુબ ચેનલ લિંક હશે તો જ તે ઠીક છે તમે આમાં એડ ચલાવી શકો છો. તો આના પછીના વિડીયોમાં આપણે એડ ચલાવતા પણ શીખીશું. તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે, કાંઈ પણ તમને સમજણ ના પડે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે, ત્યાં મને ફોલો કરીને મેસેજ કરી દેજો. તમને જે પણ પ્રોબ્લેમ આવે એ હું એનું સોલ્યુશન આપીશ અને તમારી મદદ પણ કરીશ. તો આપણે મળશું જોરદાર આવા નવા વિડીયોમાં.